ભાવનગર શહેરનો ગૌરવવંતો ઇતિહાસ ગણાતા બાટન લાઇબ્રેરીના 140 વર્ષ પૂર્ણ થતા જાજરમાન કાર્યક્રમ યોજાયો. ભાવનગરની ઐતિહાસિક ધરોહર સમાન અને ગૌરવ સમાન બાટન લાઇબ્રેરીને 140 વર્ષ પૂર્ણ થતાં બાટન લાઇબ્રેરીના સેવાભાવી ટ્રસ્ટી એવા સ્વર્ગસ્થ રક્ષેશ ઓઝાજીના સ્મૃતિરૂપે વિશેષ ખંડ તેમજ લાઇબ્રેરીના 90,000થી પણ વધુ પુસ્તકોને કોમ્પ્યુટર સાથે જોડવાનું કાર્યનું લોકાર્પણ મેયર ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, દંડક ઉષાબેન બધેકા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં બાટન લાઇબ્રેરીના ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં વાચક વર્ગ ઉપસ્થિત રહ્યા હતા. પછી તમે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પછી આમાં એટલા માટે બંધ રાખી છે કે પાના હાવ જાહલ થઈ ગયેલા છે અને મેયરશ્રી પાસે ઓપનિંગ કરાવશું. આ જાતનો ત્રિવિધ કાર્યક્રમ છે અહીંયા. એમાં આપ સૌ હાજર રહ્યા છો અને આવો નવો રસ છે એ બાટન પ્રત્યે તમે દાખવતા રહ્યો એવી અમારી સૌની વિનંતી છે. રક્ષેશભાઈના મારી સાથેના 2-4 પ્રસંગો જે છે એ મને કહેવાની લાલચ હું રોકી શકતો નથી. હું રિટાયર થયા 2013માં રિટાયર થયા પછી અહીંયા લાઇબ્રેરીમાં આવતો થયો એટલે એકવાર મને બોલાવીને કીધું કે શું કરો છો તમે? મેં કીધું હું તો રિટાયર થયો છું, કાલથી અહીંયા આવવા માંડો, અહીં બધું હરખું કરવાનું છે. આ બધું અહીં બહુ બધું રમણ ભમણ થઈ ગયેલું છે અને આવું બધું ચાલે નહીં. આ 2 રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપ સૌ અત્રે ઉપસ્થિત રહ્યા. ઘણા બધાને પાછળ ઊભા રહેવું પડ્યું છે. ડૉક્ટર તેજસ જોશીને પણ ઊભા રહેવું પડ્યું છે. એ મને ગમતી વાત નથી, પણ હું કહું છું ખરો કે અમે આમ જેને કહેવાય ને કે અમે ઊંઘતા ઝડપાઈ ગયા કે આટલા બધા જણા આવશે નહીં ને એટલા બધા જણા આવી ગયા છે એટલે